રાજકોટમાં આજના રોજ 4th ઓપન રાજકોટ યોગાસન ટુર્નામેન્ટ અંડર ઓર્ગેનાઇઝડ બાય ધ ડિવાઇન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયો એન્ડ જનપ્રતિબિંબ મીડિયા બંનેના સંયુક્ત ઉપક્રમે આયોજન થયેલું, જેમાં રાજકોટ જિલ્લાના 6 વર્ષથી નીચેની ઉંમરનાથી લઈ અને 68 યર્સ સુધીના લોકોએ પાર્ટિસિપેટ કર્યું, ભાઈઓ તથા બહેનોએ. સ્પર્ધાનો મુખ્ય હેતુ કે લોકોની અંદર યોગ પ્રત્યે દિન પ્રતિદિન જાગૃતિ ફેલાય, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ તરફ આપણું જ્યારે ભારત સરકારની એક જે મુવમેન્ટ ચાલે છે એની અંદર જોડાય, તથા આજની સ્પર્ધાની અંદર 200ની ઉપર પાર્ટિસિપેન્ટ થયેલું હતું. જે લોકોને અલગ અલગ સ્પોન્સર વતી ગિફ્ટ, મેડલ, સર્ટિફિકેટ તથા એ લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને આજરોજ દરેક મુખ્ય મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું અને સાથે સાથે સ્પર્ધામાં જે વિનર થયા 1 થી 5 લોકો એ આગળની સ્પર્ધા માટે ક્વોલિફાઈડ થયા છે અને તેઓ લોકો આગળની સ્પર્ધામાં ભાગ લેવા જશે. પણ મુખ્ય હેતુ કે સ્પર્ધા કે જ્યારે રાજકોટની અંદર અલગ અલગ પ્રકારની જે અમુક ગેમ્સ છે કે જેનું નિયમિતપણે સ્પર્ધાનું આયોજન થતું હોય છે, પણ અમુક સ્પર્ધાઓ રેર છે કે જેમ કે યોગાસન સ્પર્ધા છે, તો એમાં લોકોની અંદર એઝ અ સ્પોર્ટ ને યોગાને એઝ અ આધ્યાત્મિક રૂટ તરફ લઈ જાય છે. પણ જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાત તથા રાજકોટના અલગ અલગ શહેરીજનો દ્વારા એક પ્રમોટ કરવા બાબતે કે જે યોગાસનને એઝ અ સ્પોર્ટ તરીકે લે છે, તો એ તકે અબ તક મીડિયા, જનપ્રતિબિંબ મીડિયા તથા ધ ડિવાઇન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોના સંયુક્ત ઉપક્રમે એક એવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કે જ્યારે પેરેન્ટ્સ, બાળકો, દરેક એકેડેમીના કોચ, મેનેજર દરેક આજે ખુશી અને લાગણી અનુભવે છે. આજરોજ રાજકોટ મુકામે આપણે 4th ઓપન રાજકોટ યોગાસના ચેમ્પિયનશિપનું ધ ડિવાઇન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયો અને જન પ્રતિબિંબ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એ એકદમ ઉત્કૃષ્ટ હતું. આ ચેમ્પિયનશિપમાં 5 વર્ષથી લઈને 65 વર્ષ સુધીના આયુના લોકોએ ભાગ લીધેલો હતો, જેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ જે લોકો વિજેતા થયા છે એમને સર્ટિફિકેટ, મેડલ્સ અને દરેક ભાગ લેનાર લોકોને કોન્સોલેશન પ્રાઇઝ તરીકે સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા છે. આજે જે પણ કોમ્પિટિશન થઈ તેમાં બિલો 6થી લઈને એટલે કે સાવ નાના કિડ્સથી લઈને 65 યર્સ અપના સિનિયર સિટીઝન પણ લેડીઝ અને જેન્ટ્સ તમામ લોકોએ પાર્ટ લીધેલો હતો. જે લોકો વર્ષોથી યોગની પ્રેક્ટિસ કરતા હોય છે અને ખાસ જે લેડીઝ જે ઘરની બહાર નથી નીકળતી, જે ઘણી લેડીઝ એવું એને કમ્પ્લેન હોય છે કે ભાઈ અમે ટાઈમ નથી કાઢી શકતા, તો આજે એક મોટિવેશન છે દરેક લેડીઝ માટે કે આજની લેડીઝ જેટલી જે 60+ જેણે પાર્ટ લીધો હતો એ લોકો રેગ્યુલર પ્રેક્ટિસ પણ કરે છે, એ લોકોએ સરસ પાર્ટ લીધો, સરસ આસનો કર્યા અને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિન પણ થયા. તો દરેક લેડીઝને એમ કહેવું છે કે આ તો આપણી ફિટનેસ માટે છે, તો આપણે કોમ્પિટિશન લેવલ સુધી ન જઈએ તો કંઈ વાંધો નહીં, પણ રેગ્યુલર યોગની પ્રેક્ટિસ કરે અને પોતાની ફિટનેસ માટે જાગૃતતા કેળવે એ જ અમારો ડિવાઇનનો આગ્રહ છે.